નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 9. ટોપિકનું ટાઇટલ છે લેબર વેલફેર લેજિસ્લેશન્સ, જેમાં ચેપ્ટર નંબર 45. ચેપ્ટર 45નું ટાઇટલ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1952. 1952માં કર્મચારીઓની ભવિષ્યની સુરક્ષા માટે, કર્મચારી નિવૃત્તિ પછી પણ એ લોકોને આર્થિક સહાય મળી રહે એના માટે આ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તો મિત્રો સમજીએ ઈપીએફ એની અલગ અલગ જોગવાઈઓ શું છે. તો કામદારની ભવિષ્યની આર્થિક જરૂરિયાતને પૂરી પાડવા માટે તેમજ તેને નિવૃત્તિના સમયે ચોક્કસ નાણાં મળી રહે કે જેથી તે નિવૃત્તિના સમય બાદ તે બાકીની જિંદગી સુખ સગવડથી ભોગવી શકે, તે માટે ભારત સરકાર દ્વારા 1952માં કામદાર ભવિષ્ય નિધિ ધારો અને એની માટેની જુદી જુદી જોગવાઈઓનો ધારો રજૂ કરવામાં આવ્યો છે, જેને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસેલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ 1952 આવું નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદના સમયમાં તેમાં વખતો વખત સુધારા કરવામાં આવ્યા છે. આ 1952માં જે કાયદો રજૂ કર્યો ત્યાર પછી વારંવાર એની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે. હાલમાં આ ધારા હેઠળ મુખ્ય 3 સ્કીમ પ્રચલિત છે, જેમાં ધ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952, જેને ટૂંકમાં ઈપીએફ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ 1976, EDLI તરીકે ઓળખવામાં આવે છે, એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ. અને ત્યારબાદ છે ધ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995, EPS એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ રજૂ કરવામાં આવી છે 1995માં. તો ઈપીએફ એક્ટ જે છે 1952 એ કેવી રીતે કામ કરે છે એના વિશે વાત કરીએ. આ ધારો કામદાર અને તેના વારસદારને કામદારની આકસ્મિક આર્થિક જરૂરિયાત, વધતી જતી ઉંમરનું જોખમ, નિવૃત્તિ, બરતરફી, અપંગતા કે મૃત્યુ બાદની નાણાકીય સહાય પૂરી પાડવાની બાંહેધરી આપે છે. આ કાયદો કામદારની અલગ અલગ જરૂરિયાતોની કાળજી લે છે, જેમાં કામદાર નિવૃત્ત થાય તો નિવૃત્તિ સમયે એને અમુક ચોક્કસ રકમ મળી રહે એના માટે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. કામદારને નોકરીના સમય દરમિયાન કે નિવૃત્તિ બાદ કોઈ તબીબી સારવાર લેવાની થાય તો એનો ખર્ચને પહોંચી વળવા માટે પણ આ કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ કામદાર મકાનની ખરીદી કરી શકે અથવા તો મકાનમાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરાવવું હોય તો એવા સંજોગોમાં આ ફંડમાં પડેલા જે રૂપિયા છે એનો ઉપયોગ કરી અને કામદાર મકાન ખરીદી કે મકાન રિપેરિંગનું કામ પણ કરી શકે, એના માટે પણ આઈપીએફની રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત કૌટુંબિક કે સામાજિક પ્રસંગો કે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં કામદારને જે મોટી રકમનો ખર્ચ કરવાનો થતો હોય છે તો એ ખર્ચ પહોંચી વળવા માટે પણ આ આઈપીએફમાં પડેલું જે ફંડ છે એનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત બાળકોના અભ્યાસ માટે કામદારને કોઈ રકમની જરૂર પડે તો એવા સંજોગોમાં આ રકમ આ ઈપીએફમાંથી મેળવી શકાશે. આ ઉપરાંત વીમાનું પ્રીમિયમ ચૂકવણી કરવી હોય તો એના માટે પણ ઈપીએફની રકમ છે એનો ઉપયોગ કરી શકાતો હોય છે. એપ્લિકેબિલિટી મતલબ કે આ ઈપીએફ કાયદો કેવી રીતે લાગુ પડશે અને ક્યાં લાગુ પડશે એના વિશેની વાત કરીએ. તો કર્મચારી ભવિષ્ય નિધિ અને અન્ય જોગવાઈઓનો જે ધારો છે એ સમગ્ર ભારતમાં લાગુ પાડવામાં આવશે. તે તમામ ઔદ્યોગિક કારખાના કે વ્યાપારી એકમો કે જ્યાં 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં આ કાયદો ફરજિયાતપણે લાગુ પાડવામાં આવશે. 20 કે તેથી ઓછા કામદારો કામ કરતા હોય ત્યાં કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે ફરજિયાતપણે કાયદો લાગુ પાડી શકાય છે. મતલબ કે ફેક્ટરીના માલિકની ઈચ્છા હોય તો આ કાયદો લાગુ પાડી શકે, જો એની ઈચ્છા ન હોય તો ફરજિયાત નથી, ફરજિયાતપણે લાગુ પાડી શકાશે. સહકારી મંડળીઓ કે જેમાં ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કર્યા વગર 50 કે તેથી વધુ કામદાર કામ કરતા હોય તો એવા સંજોગોમાં આ લાગુ પાડી શકાય. તેમજ શેડ્યુલ 1માં દર્શાવેલા કોઈ પણ ક્ષેત્ર છે એ દરેકમાં આ કાયદો છે એ લાગુ પાડી શકાશે. જે સંસ્થાઓ કાનૂની રીતે જોડાતી નથી
તેને આ કાયદો કાનૂની રીતે આવરી લે છે. તો જે સંસ્થાઓમાં ફરજિયાતપણે આ કાયદો લાગુ પાડવાનો થતો હોય પરંતુ એ કંપનીના માલિકો છે એ આ લાગુ ન પાડતા હોય તો એવા સંજોગોમાં કાયદેસર રીતે એની ઉપર કાર્યવાહી કરી અને આ કાયદો લાગુ પાડવામાં આવશે. ત્યારબાદ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ EPF, આ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ જે છે એના નિયમો કયા કયા છે એ આપણે સમજીએ. તો એકમમાં દાખલ થતી વખતે જ કામદારનો માસિક મૂળ પગાર 15,000 રૂપિયા સુધીનો હોય તેવા કામદાર માટે પ્રોવિડન્ટ ફંડ કાપવો ફરજિયાત બને છે. જે કામદારનો મૂળ પગાર 15,000 કે તેથી વધારે હોય તો એવા સંજોગોમાં આ EPF ની જોગવાઈ પ્રમાણે કામદારના પગારમાંથી EPF એટલે કે પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો કાપવામાં આવે છે. જે કામદારનો માસિક મૂળ પગાર 15,000 કરતાં વધુ હોય તેવા કામદાર માટે PFના ફાળાની રકમ મરજિયાત છે. PFના નિયમ મુજબ કામદારને ચૂકવવામાં આવતા કુલ પગાર, જેમાં મૂળ પગાર, બેઝિક પ્લસ કન્વેયન્સ અલાઉન્સ પ્લસ ફૂડ અલાઉન્સ, એના 12% લેખે કામદારનો ફાળો, એટલે કે કામદારનો જે પગાર છે, માનો કે કામદારનો પગાર 10,000 છે તો 10,000માંથી 12% લેખે એમાંથી કપાત કરવામાં આવશે. તો ગણતરી કરીએ એ પ્રમાણે 1,200 રૂપિયા કામદારના પગારમાંથી કટ કરવામાં આવશે. આ ઉપરાંત માલિકનો ફાળો છે એ 12%, એટલે કે કામદારે 1,200 રૂપિયા જમા કરાવે તો સામે માલિકે પણ 1,200 રૂપિયા જમા કરાવવાના. એટલે કામદારના PF અકાઉન્ટમાં ટોટલ 2,400 રૂપિયા અહીંથી જમા થયા, પ્લસ વધારાના ફાળાની રકમ છે 3.67% ની રકમ કામદારના PFના અકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. એટલે માલિકના 12%, એ પૈકી 8.33%ની રકમ છે એ કર્મચારી પેન્શન સ્કીમના ખાતામાં જમા કરાવવામાં આવશે. હવે એ ગણતરી કેવી રીતે થાય છે આપણે આની પછીની સ્લાઇડમાં જોશું. ઈંટ કામ, બીડી કામ, શણ કામ, ગુવાર ગમની ફેક્ટરી, કાથીનું કામ, કાતણનું કામ, સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ વગેરે ખાસ કિસ્સાના ઉદ્યોગોમાં માલિકના ફાળાની રકમ 10% હોય છે. કોઈપણ ચૂકવણીમાં વિલંબ થવાના કિસ્સામાં માલિકે 17%થી 37% સુધીનો દંડની રકમ ચૂકવવી પડશે. કામદાર અને માલિકના કુલ ફાળાની વિગતો દર્શાવવા માટે અહીંયા એક ચાર્ટ તમારી સમક્ષ પ્રસ્તુત છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં આપણે જોઈ શકીએ છીએ કે કામદારનો કુલ ફાળો એ કેટલો એને મળશે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે કામદારની જે પગાર છે એ પગારના 12%, એ કામદારના 12% રકમ એમાં જમા થઈ. માનો કે કર્મચારીનો પગાર છે એ 10,000 હોય તો 10,000ના 12%, એટલે કે 1,200 રૂપિયા એમાંથી કટ થયા. સાથે માલિક છે એના દ્વારા 12%નો ફાળો આપવામાં આવશે. તો એ 12% ઉપરાંત બાકીના જે રકમ છે એ કેવી રીતે ગણતરીમાં લેવામાં આવશે એ આપણે જોઈએ. તો બાકીની રકમ 3.67%, એટલે કામદારના 12% પ્લસ 3.67% માલિક દ્વારા આપવામાં આવેલો ફાળો, એટલે કામદારના ખાતામાં ટોટલ 15.67% જમા થયા. આ ઉપરાંત 8.33% EPS એટલે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમના જમા થશે 8.33%. એ ઉપરાંત 1.10% રકમ છે અકાઉન્ટ 2માં ADM ચાર્જ વસૂલ કરવામાં આવશે. ત્યારબાદ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ જે છે EDLI એમાં 0.5% જમા થશે અને અકાઉન્ટ 22માં EDLIનો એડમિનિસ્ટ્રેશન ચાર્જ છે એ 0.01% જમા થશે. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો ટોટલ 13.61 13.61% એ માલિકનો ફાળો થશે. તો આમ 12% એ કામદારનો ફાળો અને 13.61% એ માલિકનો ફાળો. આ બધાનો ટોટલ સરવાળો કરીએ તો કામદારના ખાતામાં કુલ રકમ 25.61% રકમ છે એ જમા કરવામાં આવે છે. ત્યારબાદ ફાળાની રકમનું વિવરણ જો આપણે જોઈએ તો અકાઉન્ટ 1 એટલે કર્મચારીનું ભવિષ્ય નિધિ ખાતું, જે આપણે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રમાણે અહીંયા આપ જોઈ શકો છો. અકાઉન્ટ 1 છે એ કર્મચારીનું ભવિષ્ય નિધિનું ખાતું છે, એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ. આ અકાઉન્ટ 1 તરીકે ઓળખાશે. ત્યારબાદ
અકાઉન્ટ 10 એ કર્મચારીને મળતું પેન્શન છે, એ પેન્શનનું ખાતું દર્શાવે છે. અકાઉન્ટ 2 એ એડમિનિસ્ટ્રેશન ચાર્જનું ખાતું છે. અકાઉન્ટ 21 એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સનું ખાતું છે. અને અકાઉન્ટ 22 એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સનું એડમિનિસ્ટ્રેશન ચાર્જનું ખાતું છે. ત્યારબાદ જો કામદારને પીએફના ખાતામાં 12% કરતાં વધુ ફાળો જમા કરાવવાની ઈચ્છા હોય, એના પગારમાંથી 12% ફરજિયાત આપવાના છે, પરંતુ 12% કરતાં વધારે રકમ કોઈ કટ કરાવવા ઈચ્છતો હોય તો આવા સંજોગોમાં મરજિયાત ફાળો ગણવામાં આવશે એને. આ મરજિયાત ફાળાની સામે માલિકે કંઈ વધારાનો હિસ્સો જમા કરાવવાનો રહેતો નથી. માલિકનો જે હિસ્સો છે એ તો 12% જ રહેશે, એમાં વધારાનો કોઈ હિસ્સો જમા કરાવવાનો રહેતો નથી. દાખલા તરીકે કોઈ કામદાર એમ કે મારે મારા પગારમાંથી 12%ની 15% કપાવવાના છે, તો વધારાના 3% કર્મચારી કપાવી શકે, પણ માલિક માટે એવું ફરજિયાત નથી કે માલિક પણ વધારાના 3% કટ કરે અને કામદારના ખાતામાં જમા કરે. તો મરજિયાત ફાળાની બાબતમાં ઉપાડ, ટ્રાન્સફર, વ્યાજનો દર વગેરે બાકીની બધું જ નિયમો અનુસાર જ લાગુ પડશે. કેન્દ્ર સરકાર પીએફ ખાતા ધારકને ઈપીએફ દ્વારા જે તે નાણાકીય વર્ષ દ્વારા મળેલ આવક અનુસાર દર વર્ષે વ્યાજ ચૂકવે છે. વર્ષ 2015-16ના નાણાકીય વર્ષમાં વ્યાજનો દર 8.8% રાખવામાં આવેલો છે. આ ઉપરાંત લોન ફોર પીએફ હોલ્ડર, મતલબ કે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જે રકમ જમા પડેલી છે એ રકમ પર કોઈ વ્યક્તિ લોન લેવા માંગતો હોય તો એ લોન માટેની શું જોગવાઈઓ છે એ આપણે સમજીએ. ભવિષ્ય નિધિ ખાતા ધારક જમા થયેલી રકમ સામે નિશ્ચિત મર્યાદામાં પરત ન કરવી પડે તેવી લોન અલગ અલગ હેતુઓ માટે લઈ શકે છે. તો કયા હેતુ માટે લોન લઈ શકે? દાખલા તરીકે એને રહેણાંકની જમીન ખરીદવી હોય કે રહેણાંકનું મકાન ખરીદવું હોય તો એના માટે લોન લઈ શકાય છે. બાંધકામ માટે કે મકાનમાં સુધારા વધારા કરવા માટે લોન લઈ શકે છે. હાઉસિંગ, રાજ્ય સરકાર કે દિલ્હી વિકાસ બોર્ડ જેવી સંસ્થાઓ પાસેથી લીધેલી લોન છે એને પરત ચૂકવવા માટે પણ પીએફ ખાતામાંથી લોન લઈ શકાય છે. હડતાલ સિવાયના કારણોસર કારખાનું જો બંધ પડે કે કારખાનામાં તાળાબંધી થાય તો પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે પીએફ ખાતામાંથી લોન લઈ શકાય છે. જ્યારે કર્મચારીને 2 માસ સુધી કોઈ પણ કારણસર પગાર ન મળ્યો હોય તો એવા સંજોગોમાં પણ કર્મચારી છે એ પીએફ એકાઉન્ટમાંથી લોન લઈ શકે છે. કુટુંબના સભ્યોની તબીબી સારવાર કરવા માટે જો સારવારનો ખર્ચ વધુ પડતો હોય તો એવા સંજોગોમાં પણ પીએફ એકાઉન્ટમાંથી લોન મેળવી શકાય છે. કામદારનો પુત્ર, પુત્રી, બેન કે ભાઈના લગ્ન હોય તો એ લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે પણ પીએફ એકાઉન્ટમાંથી લોન લઈ શકાય છે. પુત્ર કે પુત્રીના મેટ્રિક પછીના અભ્યાસ, મેટ્રિક એટલે 10મું ધોરણ, 10મા ધોરણ પછીના અભ્યાસ માટે જો વધારાની રકમની જરૂર હોય તો એવા સંજોગોમાં પણ લોન લઈ શકાય છે. કુદરતી આફતોને કારણે કામદારની મિલકતોનું નુકસાન થાય તો એ મિલકતોના નુકસાનને પહોંચી વળવા માટે પણ કામદાર છે પીએફ એકાઉન્ટમાંથી લોન લઈ શકે છે. આ ઉપરાંત 58 વર્ષે કામદારની નિવૃત્તિ થાય તો નિવૃત્તિ પછીના ખર્ચને પહોંચી વળવા માટે પણ કામદાર છે લોન લઈ શકે છે. આ ઉપરાંત રૂલ્સ ફોર વિથડ્રોઅલ એન્ડ ટ્રાન્સફર ઓફ મની ફ્રોમ ઈપીએફ, મતલબ કે ઈપીએફ એકાઉન્ટમાં જે રકમ જમા પડેલી છે એ રકમને વિથડ્રો કરવી એટલે કે રકમને ઉપાડવી હોય અથવા તો એ રકમને ટ્રાન્સફર કરવી હોય તો એના માટેના નિયમો કયા કયા છે એ જોઈએ. લગ્ન કે એજ્યુકેશન લોન જોઈતી હોય તો પીએફ ખાતા ધારકે ઓછામાં ઓછી 7 વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તો જ એને પીએફમાંથી લોન મળી શકશે લગ્ન માટે કે એજ્યુકેશન માટેની લોન. ઘર ખરીદવા કે ઘર બનાવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તો જ એને આ ઈપીએફમાંથી લોન મળવાપાત્ર થાય છે. પીએફ ખાતા ધારક નોકરી દરમિયાન વધુમાં વધુ 3 વખત અને એકંદરે જમા થયેલા ફાળાના રકમના વધુમાં વધુ 50%ની રકમ ઉપાડી શકે છે. 50% કરતાં વધારાની રકમ એમાંથી ઉપાડી શકશે નહીં. એટલે કે કુલ નોકરીના સમયગાળા દરમિયાન વધુમાં વધુ 3 વખત ઉપાડ કરી શકાય અથવા તો જે કુલ રકમ જમા થયેલી હોય એ રકમના 50% જેટલી જ રકમ ઉપાડી શકશે, એના કરતાં વધારાની રકમ ઉપાડી શકશે નહીં. તબીબી સંકટ સમયે નોકરીનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવતો નથી. આમ છતાં જે તે કામદાર તબીબી કિસ્સામાં સારવારના પુરાવા આપી અને મૂળ પગારની 6 ગણી રકમ ઉપાડી શકે છે ઈપીએફમાંથી.
મૂળ પગાર એનો 10,000 રૂપિયા હોય તો એને 6 ગણી એટલે કે 60,000 જેટલી રકમ છે એ ઈપીએફ એકાઉન્ટમાંથી ઉપાડી શકશે. ત્યારબાદ પીએફ ખાતા ધારક ચાલુ નોકરીએ નિવૃત્તિની ઉંમર પહેલા તેના ખાતામાંથી પૂર્ણ રકમ ઉપાડી શકતો નથી. મતલબ નિવૃત્તિ વય પહેલા જો એ બધી રકમ ઉપાડી લેવા માંગતો હોય તો એવું શક્ય નહીં બને. જો કામદારને નોકરીમાંથી વિરામ આપવામાં આવે અથવા તો કામદારને બરખાસ્ત કરવામાં આવે કે કોઈ કારણસર કામદાર રાજીનામું આપે તો અથવા તો વિદેશમાં કાયમી વસવાટ કરે, ભારત છોડી દે તો તેના ખાતામાં જમા રાશિ જે હોય એના પૈકી પોતાનો હિસ્સો પ્લસ તેના પર જમા થયેલું વ્યાજ ઉપાડી શકશે. માલિકના હિસ્સાની રકમ કામદાર નિવૃત્તિની ઉંમર પછી જ ઉપાડી શકશે. એટલે કે કામદારનો પોતાનો હિસ્સો છે એ ઉપાડી શકશે, પણ માલિકનો હિસ્સો છે એ તો 58 વર્ષ પછી જ ઉપાડી શકાશે. પીએફ ખાતા ધારક એક રાજ્ય કે પ્રદેશમાંથી બીજા રાજ્ય કે પ્રદેશમાં તબદીલ થાય તો તે રાજ્યમાં તે પીએફનું અકાઉન્ટ છે એ તબદીલ થઈ શકશે અને એના માટે એને માત્ર ફોર્મ નંબર 13 એ ભરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એનું અકાઉન્ટ છે એ ટ્રાન્સફર થઈ જાય છે. પ્રત્યેક પીએફ ખાતા ધારકને 12 ડિજિટનો એક સ્પેશિયલ નંબર આપવામાં આવેલો છે જેને યુએએન નંબર કહેવાય છે, યુનિવર્સલ અકાઉન્ટ નંબર, જેના દ્વારા ખાતાધારક પોતાના ખાતાની ડિટેલ વાર્ષિક સ્ટેટમેન્ટ ઓનલાઈન જ મેળવી શકે છે. તેમજ જ્યારે કામદારને તેની નોકરીનું એકમ બદલે ત્યારે આ યુએન નંબર જે છે એ નંબર બદલતો નથી, એ નંબર કાયમ માટે એક જ રહે છે. તો આ પ્રમાણે કામદારોની આર્થિક સલામતી માટે ઈપીએફ એક્ટ તૈયાર કરવામાં આવેલો છે. થેન્ક યુ.